હેલો કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. મસ્ત મજાના તૈયાર થઈને નીકળી ગયા અને ભાઈએ આપણને અધવેસારે જ ઉતારી મૂક્યા. રિક્ષામાં બે ગયા અને રિક્ષાવાળા ભાઈનો વિડીયો ઉતાર્યો તેમને ગમ્યું નહીં. પહોંચી ગયા સીધા કનુના ઘરે. કનુના ઘરે કથા હતી તો એનું ખાસ ઇન્વિટેશન હતું એટલા માટે. ને જાતા વર્ષ પહેલા આપણે ચાના ડોઝથી શરૂઆત કરી લીધી. કનુએ જીદ કરી કે મારે કોન જ ખાવો છે. મેં કીધું તો હાલો, તો કનુને ખવડાવી દીધો કોન ને અમે તો પાછા આવી ગયા ઘરે. મારું પોકેટ કઈ દોરીમનથી કમ નથી હો. કામ બામ પતાવીને પછી આપણે તો થઈ ગયા સીધા ઘર ભેગા. પેલા રિક્ષા ગોતી લીધી કેમ કે આપણે જવાનું છે જ્યાં ભૈયો આવવાનો હતો ત્યાં આપણે સીધા પહોંચી ગયા અને થોડીક વારમાં તો ભૈયો આવી ગયો અને સીધા હું ને ભૈયો થઈ ગયા ઘર ભેગા. બહુ બધા મિત્રો કહે છે એડ્રેસ, તો અમારું એડ્રેસ છે નોટ કરી લેજો ને હું પછી કહેતા નહીં કે એડ્રેસ આપો. આવતા વેર પેલા તો મેગી બનાવીને મેગી ખાવા માટે બેસી ગયા. પછી થઈ ગયો ચાનો ટાઈમ તો પી લીધો ચા. બની ગયું જમવાનું તો બેસી ગયા જમવા માટે. મસ્ત તૈયાર થઈને નીકળી ગયા કેમ કે આપણે જવાનું છે મીટિંગમાં. ઘણા લોકોને ખબર છે જુનાગઢથી કેશોદ જાય ને વચ્ચે ટોલ નાકો આવે. ટોલ નાકોથી બચવા માટે આપણે લઈ લીધો મિની શોર્ટકટ. પછી પહોંચી ગયા આપણે સીધા ત્યાં જ્યાં આપણી મીટિંગ હતી. ગુંજન સરની મીટિંગ હોય ને આપણે ના જાય એવું તો બને જ નહીં. મીટિંગ પૂરી કરીને આપણે સીધા થઈ ગયા ઘર ભેગા. તો જુઓ અત્યારે કેટલા વાગ્યા છે. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય.